શ્રી ગિરિરાજ ધરણ કી જય। વાલા વૈષ્ણવો, આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રી કૃષ્ણ અર્પણ ચેનલમાં શ્રી દામોદરદાસજી હરસાણીજી વિશેનો સત્સંગ કરીશું। જો તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સત્સંગને બીજા વૈષ્ણવો સાથે શેર કરજો। શ્રી વલ્ભાચાર્યજીનું રસાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી પ્રભુચરણ છે। શ્રી વલ્ભાચાર્યજીનું વિરહાત્મક સ્વરૂપ આપ સ્વયં છે અને શ્રી વલ્ભાચાર્યજીનું ભાવાત્મક સ્વરૂપ શ્રી દામોદરદાસજી હરસાણીજી છે। આપ શ્રી વૈષ્ણવના પ્રતિનિધિ સ્વરૂપ છે। આપને ભક્ત શિરોમણી રાયની ઉપમા આપવામાં આવી છે। આપ શ્રી કરુણાવત અને કૃપાપવત બનીને દેવી જીવોના ઉત્કર્ષ માટે ભૂતલ પર પધાર્યા છે। આજે સમસ્ત દેવી સૃષ્ટિને એટલે એમ કે બળો ઉત્સવ સમજી અને તેમના ભાવથી શૃંગાર વસ્ત્ર સામગ્રી આદિ વિશેષ કરીને વધાઈ ગાયન કરીએ અને આપણે આગળ વધવું જોઈએ। શ્રી હરિરાયજીએ બે વધાઈ ગાય છે। પ્રગટે ભક્ત શિરોમણી રાય અને આજ બધાઈ મંગલ 4। તેઓ સકલ દેવી જીવોના પિતામહ અધિપતિ અને પૂર્વજ પણ છે। તેમની કૃપાથી સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને શ્રી મહાપ્રભુજી દ્વારા સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। માટે તો શ્રી હરિરાયજીએ બે વધાઈ શ્રી દામોદરદાસજીની ગાય છે। પ્રગટે ભક્ત શિરોમણી રાય। રાય એટલે રાજા। ભક્તોના રાજા બનીને આપ ચોથને દિવસે એટલે કે મહાસુદ ચોથના દિવસે પધાર્યા છે। મહાસુદ ચોથ પછીનો દિવસ વસંત પંચમીનો છે। તો એટલે કે વસંત પંચમીના આગલા દિવસે તેમનું પ્રાગટ્ય થયું છે। તો કે વસંતમાં બધા જ વસંતમય બની જતા હોય છે। લતા પતા પશુ પંખી વૃક્ષો ગ્વાલ બાળ ગોપીજન વૃદ્ધ બાલક અને દેવી જીવ બધાના જ શ્રી અંગમાં વસંત રસનું અદ્ભુત દાન પ્રગટ કરવા માટે જ આપ શ્રી ભૂતલ પર પ્રગટ્યા છે। ખેલની શરૂઆત જ આપે કરાવી છે। માટે જ તો બતાવ્યું છે કે અધિક લોકનિધિ આવી દેવી જીવો માટે આપ નિધિ બનીને પધાર્યા છે। શ્રી લલિતાજી સખી સ્વરૂપ આપ છે। શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા પુષ્ટિપંથ પ્રગટ કરીને બધો જ રસ શ્રી દામોદરદાસજીના હૃદયમાં ધરી દીધો। આવા શ્રી વલ્લભ કરુણા કરી અને શ્રી ભૂતલ તો પધાર્યા જ છે, પણ આ રસ દામોદરદાસજી વિના કેવી રીતે પ્રગટ કરત। ત્યારે તો આપ પ્રગટ થયા અને ઘર ઘર મહામહોત્સવ થયો। કારણ શ્રી સ્વામિનીજીને પ્રિય શ્રી લલિતાજી સ્વરૂપ છે। જેવી રીતે શ્રી વલ્લભે પોતાનું સર્વસ્વ ધન શ્રી દામોદરદાસજીને પધરાવ્યું, એવી જ રીતે શ્રી દામોદરદાસજીએ દેવી જીવ પર કૃપા કરી અને એ રસ જે મહાપ્રભુજીએ એમના હૃદયમાં સ્થાપન કર્યો હતો, એ રસ દામોદરદાસજીએ દેવીજી ઉપર પધરાવ્યો। આપણે લોકો જન્માષ્ટમી મનાવીએ, રાધાષ્ટમી મનાવીએ, શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ મનાવીએ, પરંતુ આ ઉત્સવ આપણે કોઈ મનાવતા નથી। ક્યારે કોઈને થતું પણ નથી। ઘણાને તો આ ઉત્સવની ખબર જ નથી હોતી કે આ દામોદરદાસજી કોણ છે। 84 વૈષ્ણવમાં પહેલી જ વાર્તા આપશ્રીની છે। એટલે કે મહાસુદ ચોથના દિવસે તેમના પ્રાગટ્યને દિવસે તેમનું ભાવપૂર્વક જો ગુણગાન થાય તો તેમના દ્વારા આપણા હૃદયમાં ભક્તિનું દાન થશે, નહીં તો થશે જ નહીં। ખાલી ભક્તિ ક્રિયાત્મક રીતે કરતા રહીશું, પણ જ્યારે ભક્તિ સાથે ભાવનું દાન મળે ત્યારે જ ભક્તિ ફલિત થાય છે। અને આપણે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ 84
વૈષ્ણવ 252 વૈષ્ણવ ઠાકોરજી શ્રી યમુનાજીને જાણી શકીએ છીએ. ફક્ત જાણવાનું જ નથી પણ આપણે તેમને માણવાનું પણ છે. હવે તેમનું પ્રાગટ્ય મહાસુદ ચોથના દિવસે છે અને વસંત પંચમી બીજા દિવસે આવે છે. તો હવે ચોથના દિવસે આપણે ઉત્સવ એમનો મનાવીએ છીએ. તો હવે એમ કહે છે કે ચોથના દિવસે એનું પ્રાગટ્ય કેમ છે? તો હવે એના માટે એક પ્રસંગ છે કે કૃષ્ણ ભટ્ટજીએ ચોથના દિવસે એકવાર વસંત ખેલાવ્યા. વસંત પંચમી તો બીજા દિવસે આવતી હતી. એક દિવસ પ્રભુને વહેલા હોળીખેલ ખેલાવ્યા. તેઓ આટલા પ્રખર હતા તેમ છતાં પણ તેમણે એક દિવસ ઠાકોરજીને વહેલા ખેલાવવાની ભૂલ કરી. તો એવું આપણે કેવી રીતે માની શકીએ? આટલા પ્રખર હોય તેમને તો બધું જ જ્ઞાન હોય જ કે કયા દિવસે શું કરવાનો ક્રમ છે. તો પછી આ વાતની જ્યારે ગુસાઈજીને ખબર પડી ત્યારે તેમણે સમર્થન ન આપ્યું અને તેમણે પછીના દર વર્ષે ટિપ્પણીજી પ્રગટ કર્યા અને એવું નક્કી કર્યું કે જે તિથિ હોય એ દિવસે જ ઉત્સવ મનાવવાનો. હવે આગળ પાછળ તમે ઉત્સવ મનાવો એમ ન ચાલે. હવે કૃષ્ણ ભટ્ટજીએ એક દિવસ આગળ ખેલાવ્યા તેનું મૂળ તત્વ આપણે સમજવા જેવું છે કે આ ચોથના દિવસે આગલા દિવસે નિધિ પ્રગટ થવાના છે. શ્રી દામોદરદાસજી હર્ષાનીજી આ પુષ્ટિ સૃષ્ટિના નિધિ પણ છે. એ નિધિ જે દિવસે પ્રગટ થાય ત્યારે જ વસંત આવે. વસંત પંચમીનો એક દિવસ હજી બાકી છે અને જીવનમાં વસંત આવે તો જ નવા ભાવ ખીલે, પુષ્પો અને કુપળો નવી ત્યારે જ ખીલે, જ્યારે વસંત આવે ત્યારે. હવે આપણે શ્રી દામોદરદાસજી હર્ષાનીજી વિશેના જીવનના અમુક પ્રસંગો વિશે ચર્ચા કરીએ. તો શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હર્ષાનીજીને કીધું છે કે દમલા મોસો ન્યૂન નહીં મમ રસ રૂપ કે અનુકૂળ શ્રી મુક્તિ આજ્ઞા કરી યહ મારકો મૂળ. હવે એમ કે છે કે હિન્દુસ્તાન દેશમાં દક્ષિણ દિશામાં આંધ્ર નામનો પ્રાંત આવ્યો. તેમાં કાકરવાડ નામનું એક ગામ હતું. આ ગામમાં કપૂરચંદ હર્ષાનીજી નામના એક ક્ષત્રિય ગૃહસ્થ રહેતા હતા. તેઓએ સારા પ્રમાણમાં દ્રવ્ય પ્રાપ્ત કરેલ હોવાથી તેઓ ગામમાં સાધુ સંતો વૈરાગ્યો માટે સદાવ્રત ચલાવતા તેમજ અતિથિઓ માટે અને વટેમાર્ગો માટે ધર્મશાળા પણ તેમણે બંધાવેલી. તેઓ ગામના મુખી હતા. હવે થોડોક સમય પસાર થતાં તે ગામમાં એક હરિભક્ત આવેલા અને તેઓ કપૂરચંદની ધર્મશાળામાં એમણે ઉતારો કર્યો. જેવા ખબર કપૂરચંદજીને મળ્યા કે સામેથી તેઓ હરિભક્તને મળવા આવ્યા અને તેમને પ્રણામ કરી અને બેઠા અને પોતાના ઘરે એમને તેડી ગયા. હવે એમની બધી બનતી ટેલ કરી. હવે એક દિવસ આ હરિભક્ત પ્રસન્ન ખૂબ થયા અને તેમણે કપૂરચંદજીને કંઈ માંગવા માટે કહ્યું. કપૂરચંદે બે હાથ જોડીને કહ્યું કે હું બધી રીતે સુખી છું પણ મારે ત્યાં પુત્રની જ ખામી છે. તેથી એક પુત્રની ઈચ્છા છે. આ સાંભળી હરિભક્તે કહ્યું કે તથાસ્તુ, તમને એક નહીં પણ 3 પુત્રો થશે. તેમાં નાનો પુત્ર તો મહાન થઈને તમારા કુટુંબને અને તમારું નામ ઉજ્જવળ કરશે. આમ હરિભક્ત વિદાય થયા અને સમય જતાં કપૂરચંદજીને ત્યાં 1-2 પુત્રનો જન્મ થયો. હવે ત્રીજી વાર તેમના પત્ની ગર્ભવતી રહ્યા. તેવામાં કંઈક ઉપદ્રવ થતાં ગામ આખું ભાગ્યું અને નાસભાગ થતાં કપૂરચંદજી પોતાના કુટુંબને લઈને બીજા ગામમાં રહેવા ગયા. હવે એવામાં મા મહિનો આવ્યો અને મા મહિનાની ચોથના દિવસે કપૂરચંદજીને ત્યાં એક ત્રીજા પુત્રનો જન્મ થયો. ઘરમાં સર્વત્ર પ્રકાશ ફેલાયો. ત્યારબાદ ટૂંક સમયમાં દામોદરદાસજીની માતા હરિશરણ થયા.
ત્યારબાદ ઘરમાં સૌ દામોદરદાસજીને સ્નેહથી રાખતા હતા, પરંતુ દામોદરદાસજી તો કોઈના તરફ હસતા જ નહીં, પરંતુ દ્રષ્ટિ પણ ન કરતા. તેમનું ચિત્ત વાતો કરવામાં, ઉઠવા બેસવામાં, હરવા ફરવા, ખાવા પીવામાં કે પછી કોઈ પણ બાબતમાં લાગતું નહીં. માત્ર શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીને રહ્યા હતા. અને તેઓ પોતાના ઘરના ઝરૂખામાં બેસી અને એક ચિત્તે જ મહાપ્રભુજીના આવવાની રાહ જોતા બેઠા હતા. હવે એકવાર મહાપ્રભુજીએ તેમને એક અલૌકિક આજ્ઞા પણ કરી હતી કે તેઓ તને રાજમાર્ગ પર મારું તને દર્શન થશે. પ્રભુની થયેલી આવી આજ્ઞાને કારણે દામોદરદાસજીનું ચિત્ત અને દ્રષ્ટિ કેવળ રાજમાર્ગ પર રહ્યા કરે. પોતાના મકાનમાં આવેલા ઝરૂખામાં પોતાની બેઠક કરીને ત્યાં તેઓ બેસી રહેતા અને રાહ જોતા અને તેઓ પોતાનો સમય વ્યતીત કરતા. હવે આ બાજુ શ્રી વલ્ભાધીશનું પ્રાગટ્ય ચંપારણમાં થઈ ગયું હતું. તેઓ દામોદરદાસજીના રહેતા હતા ને તે ગામમાં એક વખત પધાર્યા. આ ગામમાં તેઓ રાજમાર્ગ પર આગળ વધી રહ્યા હતા. તેવામાં શ્રી દામોદરદાસજીની દ્રષ્ટિ શ્રી વલ્લભ ઉપર પડી. અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભના દર્શન થતાની સાથે જ તેમનામાં નૂતન શક્તિનો સંચાર થયો અને ઝરૂખામાંથી સીધી નીચે છલાંગ મારી અને રાજમાર્ગ પર પડતું મૂક્યું. આમ દોડતા દોડતા શ્રી વલ્લભ પ્રભુની નિકટ આવી પહોંચ્યા અને તેમના ચરણોમાં પડી અને ચોધાર આંસુએ રડવા માંડ્યા. અને ચોધાર આંસુ સારતા ઊભા જ નહોતા થતા. આથી વલ્લભે નીચા નમી અને તેમને ઊભા કર્યા અને પોતાના હૃદયથી તેમને લગાવ્યા. આમ શ્રી વલ્લભ પ્રભુના શ્રી અંગને વળગી જવાને કારણે નૂતન દેહમાં સખી ભાવ પ્રગટ થઈ ગયો. લલિતાજીના ગુપ્ત સ્વરૂપોવાળા એવા આ દામોદરદાસજી તો શ્રી વલ્લભ પ્રભુને ઓળખતા જ હતા કે તેમણે શ્રી હસ્ત ધર્યો. આ સ્નેહથી હસીને કહ્યું કે દમલા, તું આવ્યો? પ્રસન્નતામાં તો છો ને? પછી તેમણે આગળ ચાલ્યું. એટલે શ્રી દામોદરદાસજી પણ સર્વસ્વનો ત્યાગ કરી તેમની સાથે ચાલી નીકળ્યા અને તેઓ શ્રી વલ્લભની સાથે જ રહેતા અને ક્યારે પણ તેઓ પોતાના ઘરમાં પાછા પધાર્યા નથી. તેમનું મૂળ ગામ વર્ધા હતું. શ્રી નાગપુર પાસેનું વર્ધા ગામમાં તેઓ રહેતા હતા. હવે ત્યારબાદ શ્રી વલ્લભે તેમને શરણ મંત્ર સંભળાવીને તુલસીની માળા આપી. આ માળા કંઠમાં ધારણ કરતા દામોદરદાસજીને સ્થાયી ભાવ સિદ્ધ થયો. શ્રી વલ્લભ પ્રભુ વારંવાર કહેતા કે દમલા, આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે. પછી ત્યાંથી તેઓ આગળ વધ્યા. હવે મહાપ્રભુજી વારંવાર કહેતા કે આ દમલા, આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે. આમ રસપૂર્ણ એવા શ્રી મહાપ્રભુજીમાં રહેલો રસ સૌથી પ્રથમ દામોદરદાસજીમાં આવે અને સ્થિર થાય. સ્થિર થયા બાદ ભૂતલ પર રહેલા અન્ય જીવોને દામોદરદાસજી દ્વારા જ તે રસની પ્રાપ્તિ થાય. આમ સ્થાયી સ્વરૂપે કેવળ દામોદરદાસજીમાં જ છે, અન્ય કોઈમાં નહીં. અને તેથી જ તારા માટે કહીને શ્રી વલ્લભે એમને સમજાવ્યું. ભૂતલ પર રહેલા જીવોનો ઉદ્ધાર કરવાના હેતુએ જ આ માર્ગ પ્રગટ કર્યો કે દામોદરદાસજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજીએ જે રસ સ્થિર કર્યો તે જ શ્રી મહાપ્રભુજીના રસની પ્રાપ્તિ ભૂતલ પર રહેલા અન્ય જીવોને દામોદરદાસજીએ જ કરાવે છે. જેમ ખીલેલા ફૂલોનો રસ જેમ ભમરી જેવા અધિકારી જીવો જ આવીને આનંદ અનુભવે છે, બીજા કોઈ નહીં. ઘણીવાર ભગવદ રસની પ્રાપ્તિ કરનાર ભક્તને બહુ સમય થઈ ગયો હોય તો પણ વધારે રસની પ્રાપ્તિ થાય એવી ઈચ્છા થાય છે. જો તે ન થાય તો ભગવદ વાર્તા જ કેવી. એટલે મહાપ્રભુજી બી તેમને ઘણીવાર કહેતા કે
દમલા ભગત વાર્તા કરતા બહુ વાર થઈ ગઈ છે. આમ ને આમ સમય જતા શ્રાવણ મહિનાની અજવાળી 11ના દિવસે નિજ અતરંગ સેવક દામોદરદાસજી સહિત પૃથ્વી પરિક્રમા કરતા કરતા આપ શ્રીમદ ગોકુળ પધાર્યા. તેઓ શ્રી યમુનાજીના ગોવિંદ ઘાટ પર શ્રી દ્વારકાનાથજીના મંદિર પાસે આવેલા એક વૃક્ષ નીચે બિરાજમાન થયા અને દામોદરદાસજી પણ આપનાથી થોડેક દૂર જઈને સૂઈ ગયા. એવામાં અર્ધરાત્રિ થતા આ સ્થળે શ્રી ઠાકોરજી સાક્ષાત પ્રગટ થયા અને આપ શ્રી પાસે પધાર્યા. બાદ બ્રહ્મ સંબંધનો ગૂઢ મંત્ર કહી સંભળાવ્યો અને આજ્ઞા કરી કે આ મંત્ર દ્વારા સર્વ દેવી જીવોનો અંગીકાર કરાવજે. અને શ્રી ઠાકોરજી અંતર્ધ્યાન થયા. આમ બ્રહ્મ સંબંધ એટલે કે પ્રભુ સાથેનો સંબંધ. આ બધા જ જીવો પોતાના જ કહેવાશે. તે પછી થોડેક દૂર સૂઈ રહેલા દામોદરદાસજીને શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી વચ્ચે થયેલી વાતચીતને સાંભળેલ તો હતી, છતાંય કેમ જાણે પોતે કંઈ જાણતા જ નથી તેવી દશામાં જ સૂઈને રહેતા હતા કે દામોદરદાસજી તરફ દ્રષ્ટિ કરતા આપશ્રીએ પૂછ્યું કે દમલા, તે કંઈ સાંભળ્યું? જવાબમાં શ્રી દામોદરદાસજીએ કહ્યું કે રાજ, આપની કૃપાથી શ્રી ઠાકોરજીના વચનામૃત તો સાંભળ્યા તો ખરા, પરંતુ તેમાં હું કંઈ સમજી શક્યો નહીં. આમ કહેવા પાછળનો દામોદરદાસજીનો ગૂઢ હૃદયમાં રહેલો ગુપ્ત ભાવ એવો હતો કે હું સમજ્યો છું એવું જો પોતે કહે તો પોતાનામાં સમાનતા જેવો ભાવ આવી જતા સેવક ભાવે પોતે કરેલી શ્રી મહાપ્રભુજીની સેવા સફળ થાય નહીં. તેથી જ્યારે સ્વામી રૂપે શ્રી મહાપ્રભુજી સમજાવે અને સેવક રૂપે દામોદરદાસજી સમજે ત્યારે જ શ્રી મહાપ્રભુજીનો સ્વામી ભાવ અને દામોદરદાસજીનો સેવક ભાવ રહે અને આવા ભાવથી કરેલી સેવા ફલિત થાય. આમ શ્રાવણ સુદ 12ને દિવસે સવારે દામોદરદાસજીને પ્રથમ સ્નાન કરાવી બ્રહ્મ સંબંધ આપી સર્વાત્મ ભાવ દામોદરદાસજીના હૃદયમાં અખંડિત સ્થાપન કર્યો અને પછી દામોદરદાસજી દ્વારા જ બીજા બધા જ જીવોના ભાગ્યની સિદ્ધિ પણ કરી. ત્યારબાદ એક સમયે આપ શ્રી જતીપુરા પધારતા શ્રી ગિરિરાજજીના મુખારવિંદ સામે તળેટીમાં જ એક છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા અને ભોજન વગેરે પરવારીને દામોદરદાસજીના ખોળામાં શ્રી મસ્તક ધરીને શ્રી મહાપ્રભુજી પોડ્યા હતા. આમ આ સમયે નીચ મંદિરમાંથી શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી પાસે આવવાને પધારી રહ્યા હતા. ત્યારે પધારી રહેલા શ્રીનાથજીને માત્ર ઈશારાથી સમજાવ્યું કે આપ હમણાં ન પધારો. આમ કરેલા ઈશારાથી શ્રીનાથજી તો નજીક આવતા અટકી ગયા અને ત્યાં જ ઊભા રહી ગયા. હવે શ્રીનાથજીના ચરણારવિંદમાં ધરેલા ઝાંઝરનો અવાજ શ્રી મહાપ્રભુજી સાંભળી જતા પોતાની મેળે જ આપ જાગી ગયા અને આમ શ્રીનાથજીને ઠાડા ઉભેલા જોઈ દામોદરદાસજીને આપશ્રીએ ઠપકો આપ્યો કે તમે શ્રીનાથજીને ઊભા રાખી કેમ પરિશ્રમ કરાવ્યો? ત્યારે શ્રી દામોદરદાસજીએ કહ્યું કે મેં તો મારો સેવક ધર્મ બજાવ્યો છે. શ્રાવણ સુદ 12ના રોજ બ્રહ્મ સંબંધની પ્રથમ દીક્ષા સૌ પ્રથમ દામોદરદાસજીને આપવામાં આવી. આ દિવસે પુષ્ટિ માર્ગની સ્થાપના થઈ. તેથી શ્રાવણ સુદ 12ને દિવસે પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ છે. દામોદરદાસજી દ્વારા આપણને સૌને બ્રહ્મ સંબંધની દીક્ષા મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રી દામોદરદાસજીની 3 બેઠકો આજે હાલમાં પ્રગટ બિરાજે છે. પહેલી બેઠક શ્રી ગોકુળમાં ઠકરાણી ઘાટ પર, બીજી શ્રી વૃંદાવનમાં બંસીબટમાં આવેલા બેઠકજી અને ત્રીજા બેઠકજી ધામ ખંભાળિયામાં આવેલા બેઠકજી. શ્રી દામોદરદાસજી પૃથ્વી પર 77 વર્ષ સુધી બિરાજ્યા. સંવત 1607માં તેમણે પૃથ્વીનો ત્યાગ કર્યો અને નિત્યલીલામાં પધાર્યા. શ્રી હરસાણીજી ન પ્રગટ્યા હોત તો આપણો પુષ્ટિ માર્ગ ક્યાંથી પ્રગટ્યો હોત? કારણ કે શ્રી મહાપ્રભુજીનું વચન છે કે દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ.
માટે દામોદરદાસજી પુષ્ટિ સૃષ્ટિના અગ્રેસર છે. તેમની આડીથી પ્રગટ થયેલા આ કૃપા માર્ગમાં તેમના દ્વારા આપણા જેવા નિસાધન જીવોનો અંગીકાર થયો છે. અને અત્યારે પણ જ્યારે બ્રહ્મ સંબંધ આપણને વલ્લભકુળ આપતા હોય છે, ત્યારે જે વલ્લભ છે તે જે આપણને બ્રહ્મ સંબંધ આપી રહ્યા છે તે આચાર્ય શ્રી વલ્લભના સ્વરૂપે જ આપણને આપે છે, અને આપણે વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લઈએ છે તે દામોદરદાસજીના સ્વરૂપે જ તેઓ આપણને બ્રહ્મ સંબંધ આપી રહ્યા છે. આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.